છોટાઉદેપુરમાં ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાડી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસ ખાતે પહોંચ્યા અને તે દરમિયાન ચૂંટણીમાં મતદાન માટે જે ઈવીએમ મશીનનો ઉપયોગ થવાનો છે એવા ઈવીએમ મશીનોની પ્રાથમિક ચકાસણી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ નાયબ કલેક્ટર વિમલ બારોટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। નગરપાલિકા છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે। કુલ 48 સીયુ અને 96 બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે। એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટા ચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ